આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે કહી શકાય કે રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો કહેર જોવા મળ્યો છે। સતત ત્રીજા દિવસે પણ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું। તો રાજકોટમાં સૌથી વધુ 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.5 ડિગ્રી નોંધાયું। 5 શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું। તો 2 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો કહેર જોવા મળ્યો। સતત ત્રીજા દિવસે પણ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે। તો 2 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની શક્યતા કરવામાં આવી તો ક્યાંક કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। સતત ત્રીજા દિવસે તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું। રાજકોટમાં પણ સૌથી વધુ 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો કહેર જોવા મળ્યો છે। સતત ત્રીજા દિવસે તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું। રાજકોટમાં સૌથી વધુ 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો અમદાવાદમાં મહત્તમ 41.5 ડિગ્રી તો 5 શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું। તો અંગ દઝાડતી ગરમીનો કહેર જોવા મળ્યો છે। 2 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી। તો 5 શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર। સતત ત્રીજા દિવસે પણ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું। તો કાળઝાળ ગરમી પડી રહી છે। અંગ દઝાડતી ગરમીનો કહેર જોવા મળ્યો છે। તો સતત ત્રીજા દિવસે પણ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે।